તમામ જે હુમલા છે તેને નિષ્ફળ બનાવવામાં આવ્યા છે। પાકિસ્તાનના એ હુમલા અંગે આ મહત્વપૂર્ણ ખુલાસો જે છે તે થઈ રહ્યો છે કે 500 જેટલા ડ્રોનથી હુમલા ભારત પર કરવામાં આવ્યા હતા પાકિસ્તાન દ્વારા અને ભારતના 24 જેટલા લોકેશનોને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા હતા। તમામે તમામ ડ્રોન હુમલાને નિષ્ફળ કરવામાં આવ્યા છે। સુદર્શન ચક્ર S-400 એર ડિફેન્સ સિસ્ટમ થકી ભારત પર કરાયેલા તમામે તમામ હુમલા જે છે તેને નિષ્ફળ કરવામાં સફળતા જે છે તે પ્રાપ્ત થઈ છે। પાકિસ્તાન ભલે એ ગુલબાંગો પોકારે, ભલે એ ડીંગો હાંકે કે ભારત પર અમે હુમલો કરીશું, પરંતુ હવે અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે 500 ડ્રોનથી જે હુમલાની કોશિશ હતી તેને નિષ્ફળ બનાવવામાં આવી છે। નુપુર, બિલકુલ 500 ડ્રોનથી હુમલા કરવામાં આવ્યા અને કોશિશ નિષ્ફળ બનાવવામાં આવી। સુદર્શન ચક્ર એટલે કે S-400 જે આપણને રશિયા પાસેથી આપણે ખરીદ્યું છે એની તો હતી જ આપણને સુરક્ષા ચક્ર એનું મળેલું જ હતું, પણ એની સાથે સાથે આકાશ આપણી પોતાની ભારતીય એર ડિફેન્સ ભારતે વિકસાવેલી એ પ્રણાલી, એની સાથે સાથે બીજી લગભગ 6 થી 7 એર ડિફેન્સ સિસ્ટમ અલગ અલગ રાજ્યોમાં જમ્મુ કાશ્મીરમાં ડિપ્લોય કરવામાં આવી હતી અને એ જ એર ડિફેન્સ સિસ્ટમ સરફેસ ટુ એર એટલે કે હવામાંથી કંઈ પણ આવતું હોય તો એને ત્યાં ને ત્યાં જ ડિસ્ટ્રોય કરી શકે એ સિસ્ટમ ભારતે ત્યાં આગળ તૈનાત કરેલી હતી ને એટલા માટે જ ભારતનો વાળ પણ